સુરતમાં આગની વધી રહેલી ઘટનાઓ વચ્ચે પાંડેસરાના મણિનગરમાં ગાયના તબેલામાં મોડી રાત્રે આગ લાગતા ભાગદોડ મચી ગઈ હતી, તો તબેલા માલિકે આગ લગાડાઈ હોવાની આશંકા વ્યક્ત કરાઈ હતી। સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા મણિનગરમાં ગાયના તબેલામાં મોડી રાત્રે આગની ઘટના બની હતી। મણિનગર પાસે આવેલા ગાયના તબેલામાં ભીષણ આગ લાગતા તબેલાના માલિકો દ્વારા આક્ષેપ કરાયો છે કે અજાણ્યા સમયે આગ લગાડી છે અને કહ્યું હતું કે 20 વર્ષથી ત્યાં જ ગાયનો તબેલો ચલાવીએ છીએ, પરંતુ આજ દિન સુધી આવી કોઈ ઘટના નહીં બની નથી। આગની ઘટનામાં 2 થી 3 ભેંસોને ગંભીર ઇજાઓ થઈ હોય અને આશરે 70 થી 80 હજારની આસપાસ નુકસાન થયું છે, તો તબેલા માલિકે દ્વારા નિષ્પક્ષ તપાસ અને આવા કૃત્ય કરનાર સામે કાર્યવાહીની માંગ કરી હતી। राजकुमार शर्मा। राजकुमार भाई कहाँ रहते हो, क्या हुआ था, पूरा मामला जानिए। आशीष नगर प्लॉट नंबर 1 में रहता। रात आग कहाँ लगी थी और कब लगी थी, किस तबेला के अंदर लगी थी 2:30-3 बजे रात में। किसमें आग लगी थी तबेले के अंदर? चारा के अंदर। कितना का चारा है, किस तरीके से आग लगी थी और आग लगने का कारण क्या था? आग लगने के कारण कोई लगाया है तो लगा है, किसी को ऊपर संभावना है आजू बाजू वाले को। कितने का चारा था? 60-70 हजार का चारा था, दो जिसमें 2 भैंस का पैर और पीठ जल गया है। कितने पेड़ आपके पास भैंस है, कितने साल से आपका तबेला यहाँ पे? 20 साल से मैं यहाँ रहता हूँ, तबेला रखा हूँ। तो पुलिस से क्या आपकी मांग है? पुलिस हमारा न्याय दे, जो हानि पहुंचा उसका निर्णय करे अपना।